शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। अष्टावक्र गीता મહાભારતના વન પર્વ સંદર્ભમાં વિદેહી નગરીનો અધિષ્ઠાતા રાજા જનક અને અષ્ટાવક્ર વચ્ચેનો વિખવાદ, વિતંડાવાદ, વિવાદ મુક્ત આ સંવાદ અને સંવાદના સંદર્ભમાં અષ્ટાવક્ર ગીતાનો શુભારંભ કરવામાં આવશે. પ્રકરણ 1 મંત્ર 1. જનક કથમ જ્ઞાનમ અવાપ્નોતિ કથમ મુક્તિર્ભવિષ્યતિ વૈરાગ્યમ च कथं प्राप्तम् वैराग्यं च कथं प्राप्तम् एतत् ब्रूहि मम प्रभु. एतत् ब्रूहि मम प्रभु. एतत् ब्रूहि मम પ્રભો. મિથિલા નગરીનો અધિષ્ઠાતા, સત્તાના સૂત્રો જેના હાથમાં છે, સમગ્ર સૃષ્ટિનો વૈભવ જેના ચરણોમાં રમત રમ્યા કરે છે, એવો જ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરનાર આ જનક એક સંતના, એક સાધુના નમ્રતાથી ચરણમાં પડી શરણનો સ્વીકાર કરી કંઈક માગે છે. કહે છે એતદ બ્રૂહિ મમ પ્રભો. પણ કહ્યું શું એણે? કથમ જ્ઞાનમ અવાપ્નોતિ. કથમ કેવી રીતે? જ્ઞાનમ જ્ઞાન. પણ આ કેવું જ્ઞાન? નોલેજ કેપિટલ કે. નોટ એટ ઓલ. નોલેજ ઓફ સમથિંગ. અંગ્રેજીમાં ઓફ લાગે, ગુજરાતીમાં નો, ની, નું, ના.
હા, અંગ્રેજીમાં એક જ શબ્દ વપરાય, પણ આ કોઈ વસ્તુનું જ્ઞાન નહીં, કોઈ રસાયણ વિદ્યાનું જ્ઞાન નહીં, જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન નહીં, નો ની નું ના ન લાગે એવું જ્ઞાન. અને એની માગણી એના સંદર્ભમાં એક નમ્રતાથી પૂછાયેલો પ્રશ્ન છે, કથમ કેવી રીતે જ્ઞાનમ, મને મારું પોતાનું, મારા સ્વસ્વરૂપનું જ્ઞાન કઈ રીતે, કેવી રીતે, કયા સાધનનો પ્રયોગ કરીને, કઈ તપશ્ચર્યા કરીને, કેવું ધ્યાન ધરીને, ક્યાં ક્યાં સ્નાન કરીને, કેવી કેવી જગ્યાએ યાત્રા કરીને, એ શું કરવાથી, કયું કર્મ કરવાથી મને જ્ઞાન મળે. કથમ જ્ઞાનમ અવાપનોતિ એટલે પ્રાપ્ત થાય. એ સદગુરુ, જ્ઞાનનો ભૂખ્યો છું, અતૃપ્ત છું, ક્ષુધા છે જ્ઞાન માટે. હું આજે આમ બહુ પ્રસન્ન છું, આટલા લોકો ભૂખ્યા છે. There is hunger, need of knowledge in this society. કેટલો ભાગ્યશાળી છું કે જ્ઞાન ભૂખ્યા લોકો આગળ ઈશ્વર મને નિમિત્ત બનાવ્યો. એ તારી પરમ ખોલ, વાહ ભાઈ વાહ, લૂંટાવી દઉં જે કંઈ હોય તે. પણ ક્યારે? ઇફ ધેર ઇઝ ઓફ નોલેજ. ભૂખ બધાને જ હોય એવું ખરું? આહા, ન હોય તો શા માટે આવે? અહીંયા જ્ઞાન ભૂખ્યો આ રાજા પ્રશ્ન પૂછે છે, કથમ જ્ઞાનમ અવાપનોતિ. રોકાતો નથી, બીજો પ્રશ્ન સાથે સાથે છે. તમે આઈસ્ક્રીમની દુકાનમાં જોયું હશે 3 in 1, એમ એક જ પ્રશ્ન પણ ત્રણ પેટા પ્રશ્નો અંતર સંતાયેલા હોય. એવી રીતે પહેલા કહ્યું કથમ જ્ઞાનમ અવાપનોતિ, પછી કહે છે કથમ વૈરાગ્યમ પ્રાપ્તમ. વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય, શું કરવાથી પ્રાપ્ત થાય? શું ભરથરીનું વૈરાગ્ય શતક વાંચવાથી પ્રાપ્ત થઈ જાય વૈરાગ્ય? શું, કયું કર્મ મને મળે, કેવી રીતે વૈરાગ્ય? એ બીજો પ્રશ્ન. અને સાથે સાથે સંકળાયેલો ત્રીજો પ્રશ્ન, કથમ મુક્તિર ભવિષ્યતિ. અને હે ગુરુ, આ તમને મેં જ્ઞાનનો પ્રશ્ન પૂછ્યો ને, વૈરાગ્યનો પ્રશ્ન પૂછ્યો, પણ ખરેખર તો મારે મોક્ષ જોઈએ છે, મારે મુક્તિ જોઈએ છે. આઈ વોન્ટ લિબરેશન, આઈ વોન્ટ ફ્રીડમ ફ્રોમ બોન્ડેજ, આઈ વોન્ટ સેલ્ફ રિયલાઇઝેશન. મુક્ત થવું છે મારે. કેમ? બંધનનો ભાવ મને સતાવે છે. બંધન છે કે નહીં એ પ્રશ્ન આખો જુદો છે, પણ બંધન જેવું કંઈક અનુભવાય છે ખરું. અને યાદ રાખવાનું, જે નથી હોતું ને એ જ ઘણી વખત આપણને સતાવતું હોય છે. જે સત્ય છે એનું તો ભાન છે જ નહીં. નથી હોતું જે નથી, which does not exist, એવું જે કંઈ છે ભ્રાંતિમય છે, કલ્પનામય છે, મિથ્યા કહેવાય છે, આવનારું જનારું છે, એ જ અનુભવાય છે. ઓહો, આ કહે છે. અને એવું જે છે આવવા જવા વાળું એ જ મને બાંધે છે. એટલે અહીં કહે છે મારે મુક્તિ જોઈએ છે. કથમ મુક્તિ ભવિષ્યતિ. આ બધું ત્રણ પ્રશ્નો, એતદ બ્રૂહિ મમ પ્રભો. આ બધું તમે મને, હે પ્રભો, હે ભગવાન, મને કહો, વિસ્તારથી સમજાવો, ઉદ્બોધન કરો. એ મારા
અજ્ઞાન વનનું દહન કરો. જનક ખૂબ નમ્રતાથી વાત કરે છે. જનકજી માત્ર પ્રશ્ન નથી પૂછતા ભાઈ, પરંતુ આધ્યાત્મિક જગતની સમસ્યાનો ઉકેલ પૂછી રહ્યા છે. ત્રણ સમસ્યા છે આધ્યાત્મિક જગતમાં. અને કઈ કઈ? જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિ. ત્રણ સમસ્યાના ઉકેલ માટે પ્રશ્ન તો માત્ર એક જ પૂછે છે, એક જ મંત્રમાં, એક જ શ્લોકમાં, અને પછી અંતે કહી દે છે એ તત્ બ્રૂહી મમ પ્રભો. આ બધું જ મને હે ભગવાન સમજાવો, તાત્પર્ય મને સમજાવો. જનક એવો રાજવી છે, એક પ્રશ્નની અંદર સમગ્ર ભગવદ્ ગીતાનું રહસ્ય એને પૂછી નાખ્યું છે. ઉપનિષદોનો નિષ્કર્ષ એને માગી લીધો છે. શાસ્ત્રોનું તાત્પર્ય શું છે એ જાણવા અધીરો બન્યો છે આ રાજવી. અને વેદોનું મૂળ વૈદિક સંસ્કૃતિનો સૂર જાણવા મથી રહ્યો છે, પણ નમ્રતાપૂર્વક. એક જ પ્રશ્નમાં જ્ઞાનના સાધનો કયા કયા, કયા સાધનનો પ્રયોગ કરી અને હું આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકું. વૈરાગ્યનો ઉપાય શું? કઈ રોગ થાય તો રોગ મુક્તિનો ઉપાય હોય. અહીંયા જનક અણસારમાં કહે છે મને વૈરાગ્યનો નાગ ડસ્યો છે. એવું નહીં. આસક્તિ, રાગ, બંધન એવું કંઈ ડસી ગયું છે અને એમાંથી હું મુક્ત થવા માંગુ છું. અને એટલા માટે એ કહે છે વૈરાગ્યનો ઉપાય શું અને મુક્તિની યુક્તિ કઈ છે. કઈ યુક્તિ, કયો તર્ક, કયું લોજિક વાપરી અને હું મુક્ત થઈ શકું, આવું બધું એને પૂછવું છે. આ સમાજમાંથી પ્રશ્ન પૂછવાની કળા નષ્ટપ્રાય થઈ ચૂકી છે. બે વસ્તુ મને એવી લાગે છે. એક તો શબ્દોનું શ્રવણ તો કરીએ, પણ શબ્દોનું દોહન કરવાની કળા નષ્ટપ્રાય થઈ ચૂકી છે. બસ એ જ રીતે પ્રશ્ન પૂછવાની કળા સમાપ્ત થઈ ગઈ છે. ધારો કે તમને કોઈ મોટો શ્રેષ્ઠી તમારા પર કૃપા કરીને પસંદ થઈ જાય અને તમને કહે લો આ કરોડ રૂપિયાનો ચેક આપું છું, પણ હાચવીને વટાવજે. પહેલી વાર એને જોઈ લો કરોડ રૂપિયાનો ચેક, પણ એને અંદરથી આમ રહેવાતું નહોતું. એટલે રસ્તે જતો હતો ને એક પાનનો ગલ્લો જોયો અને કહે છે એક પાન આપો. કરોડ રૂપિયાનો ચેક વટાવવા જાય છે પાન માટે. જનક એવો નથી. શું માગવું એને ખબર છે. પહેલા તો આપણને સંત સમાગમ થતો નથી. શોધ્યા પણ સંત જડતા નથી. અને જડી જાય તો શું પૂછવું એ ખબર નથી. ન માગવાનું માગી બેસીએ. યાદ રાખજો વડીલો, મિત્રો, સ્નેહીઓ, જો દેવ કે દેવી પ્રસન્ન થશે ને તો વરદાન આપી શકશે. કોઈ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત થશે ને તો તમે જે માગ્યું હશે ને એ પણ મળી શકશે. પણ સંતની કૃપા થશે તો જીવનભરની વાસના ભડકે ને ભડકે મળી જશે. વાસનાનો નાશ કરે સંત કહેવાય. આ જનકને ખબર છે કે શું માગવું, અને એટલે કહે છે કોઈ રોગની દવા કે ઉપાય નથી જોઈતો, વ્યાધિ મટાડવી નથી, પણ મને એક એવો રોગ લાગુ પડ્યો છે જેનો ઉપાય અષ્ટાવક્રના ચરણમાં છે. સંસાર રોગ નાશાય પથ્યમ સાધુ સમાગમ. સંસાર રૂપી રોગ લાગુ પડ્યો છે મને, અને હે ગુરુ તમારા ચરણમાંથી જ એનો ઉપાય મળી શકે તેમ છે.
અને સંસાર રોગમાંથી મુક્ત થવું હોય તો ઘણીવાર જેમ દવા આપવામાં આવે પછી કહેવામાં આવે ચરી પાડજો આટલી આટલી, પણ સંસાર રોગ લાગુ પડ્યો હોય તો એક જ ચરી પાડવાની, અને એનું નામ છે સંત સમાગમ. કરતા રહેવાનું, કરતા રહેવાનું, કરતા રહેવાનું. આટલો મોટો સમુદાય સંત સમાગમ કરવા ભેગો થયો છે. આ દ્રશ્ય આ સાબરમતી નદીના કિનારે નહીં મળે તો ભારત વર્ષમાં ક્યાંય નહીં મળે. એને કમાલ કરી નાખીને સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. મોક્ષ મળશે અહીં છે. લિબરેશન ઇઝ હિયર એન્ડ નાઉ. પણ મળે કઈ રીતે? જનક સંતનો સમય બગાડવા નથી માંગતો. ન પૂછવાનું એને પૂછવું નથી. અમારા પણ એવા દિવસો મેં જોયા, ટેલિફોન આવે, આમ છે તેમ છે, શું પૂછવું લોકોને ખબર નથી. આ સંસાર રોગની નાબૂદી માટે પ્રશ્ન પૂછે જનક. સંતની કૃપા થાય તો વાસના ભસ્મ થઈ જાય, અને વાસના ભસ્મ થઈ જાય તો જન્મ મૃત્યુનું ચક્ર સમાપ્ત થઈ જાય. જેમ કહ્યું, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ સંત સમાગમ કરો તો વારંવાર મળ અને મૂત્રની વચ્ચે ગર્ભમાં 9 મહિના ઊંધા માથે લટકવું નહીં પડે. શું કરવાનું? આજે કરો છો એ જ. થાકતા નહીં, કંટાળતા નહીં, તમારા મનની પ્રતિક્રિયાને બંધ કરી દેજો. બેડો પાર થઈ જશે. હું વારંવાર કહું છું, આજે બીજી વાર મને ફરી કહેવાનું મન થાય છે. સંતના પગે ના પડશો કોઈ દિવસ. જો કોઈ સાધુના પગે પડ્યા ને તો જ્યાં પડ્યા છો ત્યાં ને ત્યાં જીવનભર પડ્યા રહેશો. પણ સંતના પગલે 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 ચાલશો તો આત્મ સાક્ષાત્કાર સુધી તમે પહોંચી શકશો. સમજ્યા વગરની એક યાંત્રિક ક્રિયા કરવાની આ સમાજને ટેવ પડી ગઈ છે. કોણ મુક્ત કરે? સંત મુક્ત કરી શકે તેમ છે. જનકને આ વાતની ખબર હતી એટલે જનક પ્રશ્ન કરે છે. આ બધા પ્રશ્ન છે જનકનો. કથમ જ્ઞાનમ અવાપનોતિ. પ્રશ્ન પૂછ્યા વગર જિજ્ઞાસાની તૃપ્તિ કદાપી થાય નહીં. પણ જો હમણાં હું પ્રશ્નોત્તરી કાર્યક્રમ જાહેર કરું ને કે જેને જે પૂછવું એ પૂછે તો અડધા નહીં પોણા એવા નીકળવાના. એટલે પેલાને પૂછવા દે ને, એટલે પેલાને પૂછવા દે ને. આપણે ચૂપચાપ બેહીરું ને આપણો જવાબ તો કોકણમાંથી મળી જ જવાનો મફતમાં. આપણે પૂછવાની શું જરૂર ભાઈ? આટલા બધા આ છે, નહીં પૂછે કોઈ તો પણ એની શંકાનું સમાધાન થશે, એનો સંદેહ નિવૃત્ત થશે, એને ઉત્તર મળશે. તમારું શું? બીજાના ઉત્તરો પોતાના કરવાની સમાજને ટેવ પડી ગઈ છે. જનક અદ્ભુત અલૌકિક દિવ્ય વાર્તાલાપ અને સંવાદનો શુભારંભ હવે કરે છે. શંકાનું સમાધાન શોધવું હોય તો પ્રશ્ન પૂછવો પડે. જિજ્ઞાસાની તૃપ્તિ કરવી હોય, જ્ઞાન પ્રાપ્તિની એક ખેવના હોય, જિજ્ઞાસા હોય. પાણી તરસ લાગે, પીપાસા. ભૂખ હોય, વિભુક્ષા. પણ આ તો શું છે? જિજ્ઞાસા, કે જાણવું છે, જાણવાની ઈચ્છા હોય અને જિજ્ઞાસા કહેવાય. જિજ્ઞાસાની તૃપ્તિ કરવી હોય, શંકાનું સમાધાન કરવું હોય, સંદેહની નિવૃત્તિ કરવી હોય તો જનક જે પરંપરાની વાત કરે છે એ પરંપરાને આપણે સ્પર્શ કરવો પડશે. માટે જનકનો પ્રશ્ન મૃત પ્રાય થયેલી આ સંસ્કૃતિ છે એને જગાડવાનો પ્રયત્ન કરે છે. અને જનકે આપણે બધાને જગાડવાની વાત કરી છે. સ્વામીજી, અમે જાગેલા છે, માફ કરજો મને. તમે ઉઠેલા છો ભાઈ, જાગ્યા નથી. ઉઠવામાં અને જાગવામાં બહુ મોટું અંતર છે. કોક જાગી શકે, ઉઠી તો આખો સમાજ સવારે ઉઠે છે. ઉઠીને પહેલાં પેલું શું માગે? એક કપ ચા ને પેલું પેપર લાવજે.
એ ઉઠેલો સમાજ, ઉઠી જવાનો સમાજ છે. કારણ કે એને બહિર્મુખી થવું છે. આ સમાચાર પત્રો શું કરે છે? બહેકાવી દે છે આપણને, બહિર્મુખી કરે છે, એક્સ્ટ્રોવર્ટ બનાવી દે છે. પણ એવું થવા માટે એટલા તત્પર છે, ઉઠીને પહેલું બે વસ્તુની માગણી કઈ મેં કહ્યું આપને. આ જનક છે ને, એ પોતે નિમિત્ત બની આખા સમાજને જાગૃત કરવાનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યો છે. પણ જાગવા માટે શું કરવું પડે? જાગવા માટે એ શોધવું પડે, ઊંઘ્યા ક્યાં છો? શું સ્વામીજી બાળપોથીનો પ્રશ્ન પૂછો છો? પથારીમાં ઊંઘ્યા છીએ, ખાટલામાં ઊંઘ્યા છે? ના ભાઈ, અજ્ઞાનની નિદ્રામાં તમે સૂતા છો. સ્લીપ ઓફ ઇગ્નોરન્સ જેને કહેવામાં આવે. અને અજ્ઞાનની ઊંઘમાંથી ઉઠવાનું છે આપણે. અને એ પ્રયત્ન આ જનક કરી રહ્યો છે. પણ એના માટે રસ્તો તો એક જ છે. અજ્ઞાનની ઊંઘમાંથી ઉઠવું હોય તો માત્ર જોઈએ આપણી પાસે જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન અને આત્મજ્ઞાન, નોલેજ કેપિટલ કે. અને એના માટે જનક પ્રશ્ન પૂછી રહ્યો છે. જ્ઞાન પ્રાપ્તિ ક્યારે થાય? અજ્ઞાનની નિવૃત્તિ જ્યારે થાય ત્યારે થાય. પણ અજ્ઞાનની નિવૃત્તિ માટે શું કરવું પડે? જનકની જેમ પ્રશ્ન પૂછવો પડે, બીજું કંઈ નહીં. આપણી આ સંવાદ પરંપરા, અને સંવાદ પરંપરામાં એક પૂછે, બીજો ઉત્તર આપે. ગઈકાલે સમજાવ્યું તેમ એક શંકા કરે, બીજો સમાધાન કરે. એક સંદેહ ઊભો કરે, બીજો સંદેહને નિવૃત્ત કરે. બસ આ જ આપણી સંવાદ પરંપરા છે. એટલે જનકે પ્રશ્ન કર્યો. આવો જ પ્રશ્ન ભગવદ્ ગીતામાં અર્જુન એક વાર નહીં અનેક વાર પ્રશ્નો પૂછ્યા કરે છે. અને કૃષ્ણ ભગવાન જ્ઞાનના સંદર્ભમાં સુંદર વાત કરે છે. જ્ઞાન જોઈએ છે, તું કોણ છે એ સમજવું છે, જન્મ મૃત્યુના ચક્રને સદાને માટે સમાપ્ત કરવું છે, વાસનાને બાળીને ભસ્મીભૂત કરવી છે, કર્મના મહાસાગરની પેલે પાર જવું છે. હે અર્જુન, એક વાત સમાજ, પ્રશ્ન પૂછ. જ્ઞાન જોઈતું હોય તો પ્રશ્ન પૂછ. અને કહ્યું, તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિન તત્વદર્શિન. એ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું હોય પહેલામાં પહેલા તત્વિધિ, એ પરમ તત્વને જાણ. કેવી રીતે? પ્રણિપાતેન, પ્રણામ કર. અને આવું બધું ગીતામાંથી સાંભળ્યું એટલે જ્યાં હોય તો માથું ટેકવાનું શરૂ કર્યું. એ શરીરને ઝુકાવવાની વાત નથી, અહંકારને ઝુકાવી દે. નમન એટલે શું? મનન વગર થાય એ નમન જ ન કહેવાય. અર્થાત અહંકારને ઝુકાવી દેવાનો, એટલે પ્રણિપાત કરવાનું. પછી શું કરવાનું? તત્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. સેવા પછી જેને પ્રશ્ન પૂછવો હોય એની સેવા કરવાની. સેવા કરી, ગુરુને પ્રસન્ન કરી. અને જ્યારે પ્રસન્ન હોય, બહુ કામમાં હોય ત્યારે જે નહીં પૂછવાનું, એ જ્યારે પ્રસન્ન ચિત્તે શાંત હોય ત્યારે જઈ એક પ્રશ્ન હું પૂછી શકું ખરો? સમય છે આપની પાસે? ના હો તો બીજી વાર આવીશ, ત્રીજી વાર આવીશ, 100 વાર તમારા દરવાજે ખખડાઈશ. હે, તમારા હૃદયના દરવાજે ટકોરા માર્યા જ કરીશ. એટલે સેવા કરીને અધિકાર પ્રાપ્ત કરવાનો અને પછી પ્રશ્ન પૂછવાનો. અહંકાર ઝુકાવવાનો, સેવા કરવાની, ગુરુને પ્રસન્ન કરવાના, પછી પ્રશ્ન પૂછવાનો. અને પ્રશ્ન પૂછશો તો ઉપદેશ સંતિ તે જ્ઞાનમ, જ્ઞાનીઓ છે ને એ તને આત્મજ્ઞાનનો ઉપદેશ આપશે. એમાં કોઈ શંકા નથી. જનક સત્તાના સૂત્રો સંભાળતો રાજા છે, છતાં સંતોના ચરણમાં નમ્રતા સાથે નમે છે. અને મુખમાં શબ્દો છે, એ તદ બ્રૂહી મમ પ્રભો. જે નમે એ પ્રભુને ગમે.
હે ભગવાન, મને જ્ઞાન, વૈરાગ્ય, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય એ તમે કહો, એ મારે જાણવું છે. શ્રદ્ધા પૂર્ણ છે જનક, નમ્રતા સભર છે જનક, અને પ્રશ્ન કરવાનો એનો અધિકાર છે, માટે એ પ્રશ્ન પૂછી રહ્યો છે. આ તો પ્રાચીન બહુ પહેલાંની વાતો થઈ ગઈ. અર્વાચીન સમયમાં દ્રષ્ટિ કરીએ, છત્રપતિ રાજા શિવાજી સ્વામી રામદાસના ચરણોમાં બેસતો હતો અને એનો ભગવો ધ્વજ હતો, અને જેમ રામદાસ સ્વામી કહે એ પ્રમાણે રાજ ચલાવવાની એને ખેવ ના હતી. હું શું કહેવા માગું છું આ બધું કહીને? નમ્રતા. આટલી બધી સત્તા હોવા છતાં નમ્રતાપૂર્વક જો કોઈ જાય નહીં તો જ્ઞાનીઓ કદાપી ઉપદેશ આપતા નથી. નમ્રતાપૂર્વક શિષ્યત્વનો સ્વીકાર કરવો પડે, એવું કહેવું પડે, હું તમારો શિષ્ય છું, તમારા ચરણે આવ્યો છું, તો આ પતે નાય, કબૂલાત કરવી પડે. અજ્ઞાની છું, કંઈ જાણતો નથી, એવું કહેવાને બદલે આજે તો કોઈ આવે ને, મેં આટલા જ પુસ્તકો વાંચ્યા, આ ગ્રંથો મને ખબર છે, ઉપનિષદોના શ્લોકો મળે છે, એટલે એને શું ખબર છે એની જાહેરાત આપણી પાસે કરે પહેલાં તો, અને પછી આપણને કંઈ પ્રશ્ન કરવાનો પ્રયત્ન કરે. અર્જુને એવું નહોતું કહ્યું. અર્જુને નમ્રતાપૂર્વક વંદન કરી પ્રણિપાત કરીને કહ્યું, ધર્મ સંબૂઢ ચેતા. એ ધર્મ અધર્મ બાબતનો મને કંઈ ખબર નથી, મૂર્ખ છું, અજ્ઞાની છું. કબૂલાત કરી. પહેલા શું કહ્યું? શિષ્યસ્તેહમ, હે કૃષ્ણ પરમાત્મા, હું તમારો શિષ્ય બનીને આવ્યો છું. શાદીમામ, મને ઉપદેશ કરો. ત્વામ પ્રપન્નમ, આપને શરણે આવ્યો છું, અને છું કેવો? ધર્મ સમૂઢ ચેતા, મૂર્ખ છું, અજ્ઞાની છું, એવું હું તમને પૃચ્છામિ ત્વામ, હું તમને પ્રશ્ન કરું છું. કેટલી બધી નમ્રતા. અને એવું જ નમ્રતાપૂર્વક જ્યારે કંઈ પૂછાય ત્યારે સંતો અવશ્ય ઉત્તર આપે, શંકાનું સમાધાન કરે, સંદેહની નિવૃત્તિ કરે. ઉપનિષદ આ સંદર્ભમાં વાત કરતાં કરતાં કહ્યું કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કરવાનું શું? તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. કોઈ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જઈ અને હાથમાં સમિધા લઈને, એટલે સૂકા લાકડા લઈને જવાનું, એ પ્રતીક છે કે જેમ આ સૂકા લાકડા લઈને આવ્યો છું, સૂકા છે એટલે એક અગ્નિમાં નાખશો ભળ ભળ બળી જશે, સૂકા છે એમાં ભેજ નથી, એવા લાકડા લાવ્યો છું. અને ઋષિ પત્નીને કહો કે લાકડા સ્વીકારે, યજ્ઞમાં ઉપયોગ કરે કે રાંધવા માટે વાપરે, પણ હું સમિધા સૂકા લાકડા, એટલે શું પ્રતીક છે? મારું અંતઃકરણ રાગ દ્વેષ દ્વારા ભીનું નથી, સૂકું થઈ ગયું છે, અને એવા મારા હૃદયની ભીતર પડેલી વાસનાને ભસ્મ કરો. પ્રતીક તરીકે સમિધા લઈને આવે છે. પ્રશ્ન પૂછવો એ આ દેશની આધ્યાત્મિક પરંપરાનું મુખ્ય વસ્તુ છે. એવી એક વસ્તુ છે કે પ્રશ્ન પૂછ્યા વગર જ્ઞાન થાય જ નહીં. કેનો ઉપનિષદ ઉપાડીને લઈ લો, શરૂઆતમાં પ્રારંભથી જ શરૂ થાય. કેને શિતમ પ્રતિદિ પ્રેષિતમ મન. આ મન કોની પ્રેરણાથી જગતમાં વિહાર કરે છે? કેન પ્રાણ પ્રથમ પ્રૈતિયુક્ત. આ પ્રાણ કોની પ્રેરણાથી અંદર જાય છે અને બહાર નીકળે છે? કોણ છે કે જે પ્રાણને પ્રેરણા આપે છે અંદર બહાર જવાને માટે? કઠોપનિષદમાં નચિકેતા યમરાજને પ્રશ્ન કરે છે. ટૂંકમાં બસ એવી રીતે જનકજી પ્રશ્નોની વણઝાર ઊભી કરી દે છે, અને પ્રશ્ન પૂછવો એ આપણી પરંપરા છે. અહીં 3 પ્રશ્નો ઉપર આવી ગયા: જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિ. શું કરવાથી મુક્તિ મળે? વૈરાગ્ય માટે શું કરવું પડે? જ્ઞાન માટે કેવી સાધના કરવી પડે? આ પ્રશ્ન છે. જનકજીના પ્રશ્નો પાયાના પ્રશ્નો છે, મૂળભૂત પ્રશ્નો છે. સામાન્ય તમે બધા બેઠા છો, સામાન્ય લોકોના પ્રશ્નો છે, સમાજની વચ્ચેથી ઉઠેલા પ્રશ્નો છે. બેઝિક ફંડામેન્ટલ અનકલ્ટિવેટેડ પ્રોબ્લેમ ઓફ લાઈફ જેને કહેવાય, એવા બધા પ્રશ્નો છે. પણ યાદ રાખવાનું, આ પ્રશ્નો જ્યારે પૂછાય ને
તારે પ્રશ્નો છે ને એ પૂછાય ત્યારે કર્મનો નશો હોય છે. જેમ નશો કરીએ ને પછી માણસ બોલ બોલ કર્યા કરે, ના પૂછવાનું પૂછ્યા કરે, એમ કર્મના નશામાં જે ચકચૂર છે, મારે આ કરવું છે, આ કરવું છે, શું કરવાથી આમ થાય, શું કરવાથી આમ થાય, એટલે એને કંઈક કરવું છે. અને સિદ્ધાંત તત્વજ્ઞાનના ઉચ્ચતમ શિખર પરથી સિદ્ધાંત આવતો હતો કેવો છે, તારે કંઈક કરવું જ છે. હા, હું કર્યા વગર જંપીશ નહીં, રહીશ નહીં, મારે કરવું જ છે. વૈરાગ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવું પડે? જ્ઞાન માટે કઈ કઈ તીર્થયાત્રા કરવી પડે, કઈ કઈ ઉપાસનાઓ કરવી પડે, કેવી કેવી તપશ્ચર્યાઓ કરવી પડે, બસ એને કંઈક કરવું છે. એટલે કર્મના નશામાંથી પ્રશ્ન પૂછાયો છે. અને જે માણસ કર્મના નશામાં હોય એ કેવો હોય? દેહાભિમાની હોય. હું શરીર છું એવું માને. તો શું કરવું છે એવો પ્રશ્ન આવે. કેમ? કર્મ કરે કોણ? આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, જીભ સ્વાદ લેવાનું કામ કરે. એ ઇન્દ્રિયોના કર્મો પણ છે, પણ ઇન્દ્રિયોના કર્મ ભોગ કર્મો કહેવાય. આંખ રૂપનો ભોગ કરે, જીભ સ્વાદનો ભોગ કરે, શ્રવણેન્દ્રિય છે ને એ શબ્દનો ભોગ કરે. એટલે જ્ઞાનેન્દ્રિયો છે, જ્ઞાન તો આપે પણ ભોગ પણ કરે ને કર્મેન્દ્રિયો માત્ર કર્મ કરે. જેવી રીતે કર્મેન્દ્રિય મારી વાણી બોલ બોલ કર્યા કરે છે, પણ મારી વાણી બોલવાનું કામ કરે છે અને તમારા કાન સાંભળવાનું કામ કરે છે. અને સાંભળ્યા બાદ તમારું મન છે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે અને તમારી બુદ્ધિ નિર્ણય લેવાનું કામ કરે કે સામેજી આટલું બધું બોલી કે સાચું હશે, ખોટું છે, ગપ્પા છે, અને આ તો હજારો વર્ષ પહેલાંની વાત છે. આ જમાનામાં આપણને કેવી રીતે લાગુ પડતી હોય એટલે બોલવા દો ને. આપણે બે હીરોની ઘડે એર કન્ડિશન હોલમાં મફતથી બેઠા છે, વાંધો નહીં. પણ થતું શું હોય? ઇન્દ્રિયો કર્મ કર્યા કરે, કર્મેન્દ્રિયો પણ કર્મ કર્યા કરે, મન ચિંતનનું કામ કર્યા કરે, મન શંકા પણ કર્યા કરે, બુદ્ધિ નિર્ણય લેવાનું કામ કરે. અને મન, બુદ્ધિ, ઇન્દ્રિય સંયુક્ત આ શરીર છે એ હું છું. આઈ એમ ફિઝિકલ ગ્રોસ બોડી. એટલા માટે હું કહું છું ને, કેવો છું? રૂપાળો છું. કોણ છું? ધનવાન છું. કેવો છું? બળવાન છું. ત્યાં જ બેહી રહે, આગળ જ નહીં. એટલે બળવાન છું, ધનવાન છું, રૂપવાન છું. એટલે તમે છો કે નહીં એવા? તમે કોઈ દિવસ કોઈને આવું નથી કહ્યું? કહ્યું તો હશે ને, પણ સ્વામીજી અત્યારે નહીં બોલીએ. અમે કેટલાય લોકોની આગળ કહ્યું છે, પણ હું તમને કહી દઉં, તમે જ્યારે કોઈને કહ્યું હોય ધનવાન છું, બળવાન છું, રૂપવાન છું, હું તમારી પાછળ ઊભો રહીશ અને બોલીશ. તમે નહીં સાંભળો, અત્યારે તો આ બધું સાંભળો છો, પણ જ્યારે તમે કહેશો ને વન્સ અગેન રૂપવાન છું, બળવાન છું, ધનવાન છું, એટલે હું તમારી પાછળ પડછા જેમ ઊભો રહીશ અને હું કહીશ રૂપવાન છે, બળવાન છે, ધનવાન છે, સાંભળ નામવાન છે. પણ હું તમારી પાછળ ઊભો રહેવાનો પડછાની જેમ, પણ એ તમને યાદ નહીં આવે. પણ આ રૂપવાન, ધનવાન એ કોની સ્તુતિ? આ શરીરની વાત ચાલે છે આ બધી. એટલે જે માણસ દેહાભિમાનથી પીડાય છે, શરીર સાથેનું સઘન તાદાત્મ્ય જેને છે, એને જ કર્મ કરવાની વાત યાદ આવે અને કર્મના નશામાં છે. એટલે જનક આપણા સૌનું પ્રતીક બની અને કર્મના નશામાંથી પ્રશ્ન પૂછે છે, પરંતુ ઉત્તર આપનાર સદગુરુ છે, આત્મ સ્વરૂપમાં જાગેલો છે અને જાગૃતિમાંથી ઉત્તર આપવાનો પ્રયાસ કરે છે. ભલે કર્મના નશામાંથી પ્રશ્ન પૂછાયો હોય. પ્રશ્નોમાં કર્મનો નશો છે ને છે. અને એટલા માટે જ્યારે જ્યારે સંત સમાગમ કરીએ ત્યારે આપણે પણ આવી જ વાત પૂછતા છે, મારે યજ્ઞ કરવો છે, મારે યાગ કરવો છે, સ્નાન કરવું છે, દાન કરવું છે. આવું તારે કરવું શા માટે છે? નહીં, કર્યા વિના કંઈ મળે જ નહીં એવી મારી માન્યતા છે. માટે અહીં જનકજીના પ્રશ્નો પણ એવા જ કંઈક છે. જ્ઞાન, વૈરાગ્ય અને મુક્તિ મળે કઈ રીતે? શું કરવાથી મુક્તિ મળે? વૈરાગ્ય માટે કયા સાધન વાપરવા જોઈએ અને જ્ઞાન માટે કેવી કેવી સાધના કરવી પડે? વાહ ભાઈ વાહ!
કથમ જ્ઞાનમ અવાપનોતિ વૈરાગ્યમ ચ કથમ પ્રાપ્તમ. યાદ રાખે સમાજના સૌ સુજ્ઞ શ્રોતાઓ, જો કોઈ પણ કર્મથી મુક્તિ મળતી હોય ને તો મળશે તો ખરી, એ શાશ્વત મુક્તિ ના હોય. કેમ? કર્મ છે ને એ અંતવાન છે. અંતવાન કર્મથી અનંત ફળ કદાપી મળી શકે નહીં. તમારી સમક્ષ બેઠો છું, દ્રષ્ટાંત આપું. મેં બોલવાનું શરૂ કર્યું 6:30 વાગે, એટલે મેં સમયમાં બોલવાનું શરૂ કર્યું અને હમણાં સમય પૂરો થશે એટલે બોલવાનું બંધ કરીશ. સમયમાં બોલવાનું કર્મ શરૂ કર્યું, સમયમાં બોલવાનું કર્મ સમાપ્ત થશે. તમે સાંભળવાનું કામ કર્યું જ્ઞાનેન્દ્રિય દ્વારા સમયમાં, અને સમયમાં આ તમારું માનસિક કર્મ પણ પૂરું થશે. એટલે કોઈ પણ કર્મ હોય, માનસિક હોય, વાચિક હોય, શારીરિક હોય, અજ્ઞાત મન દ્વારા કે જ્ઞાત મન દ્વારા, સ્વપ્નનું કર્મ હોય કે જાગૃતિનું કર્મ હોય, કોઈ પણ કર્મ સમયમાં શરૂ થાય અને સમયમાં પૂરું થતું હોય તો એવા કર્મથી જે ફળ મળે ને એ અનંત ફળ ના હોય, શાશ્વત ફળ ના હોય. એ ફળ કેવું મળશે? નાશવાન, એટલે અંતમાં શરૂ થશે અને થોડાક સમય બાદ એ ફળ નષ્ટ થઈ જશે. તો શું તમારે એવું ફળ જોઈએ છે કે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી સદા કાળ માટે મુક્ત થવું છે? પુનર્જન્મ ના જોઈએ, અને જન્મ ના જોઈએ એટલે પુનર્મૃત્યુ ના જોઈએ. શું જોઈએ છે? બસ એવો નિર્ણય મારે કરવો છે. આ મારો છેલ્લામાં છેલ્લો જન્મ છે, પણ હું તો લઈ ચૂક્યો છું, એવો નિર્ણય નથી કરી શક્યો. એમ એવો નિર્ણય કરો. આ મારું છેલ્લામાં છેલ્લું મોત છે. મોત હવે મને સ્પર્શી શકે નહીં. પણ એવું જો ફળ મેળવવું હોય તો કર્મથી નહીં મળે. એટલું યાદ રાખવાનું. લિમિટેડ એક્શન કેન નોટ પ્રોડ્યુસ લિમિટલેસ રિઝલ્ટ. અંતવાન કર્મ છે એ અનંત ફળ કદાપી આપી શકે નહીં. આ સમાજને આ બહુ સ્પષ્ટ હોવું જોઈએ, તો જ એને સમજાશે. કરવાનું કંઈ નથી. સ્વામીજી કંઈ કરવાનું નથી. ના ના, કરવાનું છે. શું કરવાનું? કહી દઉં કે ખાનગી રાખો? એટલે કહી દઉં કે નહીં? હા કે ના? કરવું જ હોય, નહીં કરવાનું કરવાનું. અઘરું છે. નહીં કરવાનું કરવાનું. એવું છે, કોઈ પણ કર્મનો જો સાધન તરીકે તમે ઉપયોગ કરશો તો તમે કર્મનો સાધન તરીકે ઉપયોગ ક્યારે કરી શકશો? તમારે તમને કર્તા માનવો પડશે. અને અષ્ટાવક્ર કર્તાની ખબર ઉપરથી આ વક્તવ્ય આપે છે. કર્તાને દાટી દફનાવી અને એના પર ઉભો રહી અને અષ્ટાવક્ર સંવાદ કરવાનો શુભારંભ કરે છે. કરવાનું કંઈ નથી, અને કરવું હોય તો માત્ર નહીં કરવાનું કરવાનું. પણ હું દેહ છું એવું દેહ સાથેનું સઘન તાદાત્મ્ય છે, એ જ તમને પ્રશ્ન પૂછાવે છે. કર્મના નશામાં અને બેહોશીમાં પ્રશ્ન પૂછાય છે. હવે એક જ કલ્પના કરો, ધારો કે આ શરીર તમે નથી, પણ સ્વામીજી અમે શું કામ એવું ધારીએ? જો ભાઈ માથાજી નહીં કરવાની હો. તમે જો દફતર લઈને નિશાળે જાઓ ને તમારા ગણિતના શિક્ષક એલ્જીબ્રાને બીજ ગણિત શીખવાડતા એવું તમને સમજાવે છે ને, ધારો કે આની કિંમત 5 હોય તો હવે તમે વિદ્યાર્થી તરીકે ત્યાં, સાહેબ હું ધારવા બારવા માગતો નથી. નથી માગતો? તો હા, દફતર લઈને ઘેર જા. પણ મારથી તમને એવું કહેવાય નહીં ને, જજો પણ પ્રસાદ તો આલે છે, લઈને જજો. એટલે મેં આપને કહ્યું, ધારો કે હું શરીર નથી, જો હું દેહ નથી તો જન્મની ક્રિયા કેવી? મૃત્યુ પણ એક ક્રિયા છે, યાદ રાખજો. મૃત્યુ એટલે ફૂલ સ્ટોપ નથી, ધી એન્ડ નથી.
કારણ કે મૃત્યુ થતાની સાથે જ પેલું જીવાત્મા ઉત્ક્રમણ કરે છે. ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. એટલે જીવાત્માની જવાની ક્રિયા ક્યાં જાય? નવી માના ઘરમાં પ્રવેશ કરે એટલે અહીંથી ઉઠામણું થયું. ઉત્ક્રમણ શબ્દ ન સમજાયો આ સમાજને એટલે અપભ્રંશ થઈ ગયો અને છાપામાં આવે ઉઠામણું. અલા ઉઠામણું નાય, એને ઉત્ક્રમણ કહેવાય. શું કામ ઉત્ક્રમણ કહેવાય? કારણ કે નવા માના ગર્ભમાં પ્રવેશ કરીને જેને નવા ગર્ભને પકડે એને સંક્રમણ કહેવાય અને આને ઉત્ક્રમણ કહેવાય. પણ મારે એટલું જ સમજાવવું છે, શરીર તો કર્મ કર, જીવાત્માની પણ જવાની ક્રિયા છે. મૃત્યુ છે ને ધી એન્ડ નથી, કર્મ તો છે જ. મેં શું કહ્યું? ધારવાનું. ધારો કે આ શરીર નથી તો જન્મ લેવાની ક્રિયા નથી અને મોતની ક્રિયા નથી. હું શરીર નહીં તો શરીરની ભીતર રહેલી કર્મેન્દ્રિયો નહીં, અને કર્મેન્દ્રિયો નહીં તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એનો ભોગ કરી શકું નહીં. એટલે જ્ઞાનેન્દ્રિય નહીં તો હું શબ્દ સ્પર્શ રૂપ રસનો ભોગ ના કરું, અને કર્મેન્દ્રિય નહીં તો હું કર્મ ના કરી શકું. હાથથી ગ્રહણ કરવું અને છોડી દેવું, ગ્રહણ અને ત્યાગ જેવી ક્રિયા ના થાય. પગથી ચાલવાની ક્રિયા ના થાય, વાણીથી બોલવાની ક્રિયા ના થાય. કેમ? કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય છે ક્યાં? શરીરની ભીતર. પણ એ શરીર તો હું છું જ નહીં, અને એ શરીરની ભીતર છે મન. એટલે વિચારની ક્રિયા શૂન્યતામાં વિચાર જ ના થાય, નિર્વિચાર અવસ્થામાં પહોંચી જઈએ. કારણ કે જો હું શરીર નહીં તો મન નહીં, મન નહીં તો શંકા ના કરું, અને મન નહીં તો પ્રશ્ન પણ ના પૂછું, અને બુદ્ધિ નહીં તો નિર્ણય ના લઉં, અને અહંકાર નહીં હું તો કોઈ દિવસ નહીં કહું રૂપવાન બળવાન ધનવાન એવું નહીં બોલું. મેં શું કહ્યું? ખોટી ખોટી ધારણા કરો. હું શરીર નહીં તો હું શરીર નહીં તો હું કર્મ કેવી રીતે કરી શકું? બસ આટલું જ જનકને પૂછવું છે ને એટલું જ અષ્ટાવક્રને સમજાવવું છે. તું એટલું જ જાણી લે કે તું શરીર નથી. પણ કેવી રીતે જાણી લઉં? જો વાત તો યાર સીધી સાદી છે અને એકવાર સમજાયું છે. એકવાર ઘૂંટાઈ જાય તો કંઈક લોકો શીખી જાય. ના, ઘૂંટવા દો ને, અમારું શું જાય છે? પેન્સિલ તમારી ને સ્લેટ તમારી, લો હું ફરતી એકડો ઘૂંટાઈ દઉં. શું? હું શરીર નહીં. શરીર એટલે શું? શરીર મને દ્રશ્ય છે ને એ શરીરનું હું દ્રષ્ટા છું. જે વસ્તુ દ્રશ્ય હોય એ આપણાથી દૂર હોય. આ ઘડિયાળ મારાથી દૂર છે, આ ચશ્મા છે હું જોઉં છું મારાથી દૂર છે, પુસ્તક મારાથી દૂર છે, આ દ્રશ્ય છે ને હું દ્રષ્ટા છું. એટલે જે દ્રષ્ટા હોય ને એ કોઈ દિવસ દ્રશ્ય બની શકે નહીં. ભગવાને એવો નિયમ બનાવ્યો નથી. ધારો કે એવો નિયમ બનાવ્યો હોત તો આ હોલમાં જે બેઠા છે ને એ આમ બહેનોને જુએ તો બેન દ્રશ્ય કહેવાય, પોતે કોણ છે? દ્રષ્ટા. પણ બહેનોને જુએ શું બની જાય? જાતિ બદલાઈ જાય. અને એનાથી વધારે મુશ્કેલી શું થાય? જુવાનિયા છે ને ગયડા કાકાને જુએ જ નહીં. કારણ કે જો એવો નિયમ હોય કે તમે જેને જોશો એ થઈ જાય, તો પેલો યુવાન છોકરો કોઈ મા બાપે ફોસલાય સમજાઈને મૂક્યો, જા સત્સંગ કરીએ, અને છોકરો યુવાન સત્સંગ કરવાનો ઘેરાવતર કાકો બની જાય. એટલે એવો નિયમ નથી ભાઈ. આ તો ઠીક, પણ અહીંથી બહાર નીકળીને સામે સડક પર ઘોડો કે ગધેડો ઊભો ને આપણે જોઈ લઈએ તો શું થઈ જાય? ના, આપણે એવું થતું નથી, જવા દો. હવે બીજી વાત કરું. જેને આપણે મારું મારી મારા એવું માનીએ ને એ કોઈ દિવસ હું થઈ શકું નહીં. હું તમને બધાને પૂછું છું, જે લોકો પોતાની કાર લઈને સ્કૂટર લઈને આવ્યા હોય એ મહેરબાની કરીને જરા હાથ ઊંચો કરો ને મને મદદ કરો. 1 મિનિટ કરો ને હાથ ઊંચો યાર, કસરત થશે. બીજી નીચે ને બસ. ગાડી કોની છે? મારી. સ્કૂટર કોનું છે? મારું. જુઓ, મારી ગાડી, મારી વાડી, મારી લાડી, જેને માટે મારી વપરાય એ હું થતો નથી. કેમ? એ મારી છે. મારું ખેતર એવું કહીએ તો હું ખેતર થઉં છું? નહીં. મારા સગાવાલા કહેવાથી હું સગાવાલા થઈ જાઉં છું? ના. ટૂંકમાં જેને માટે મારું મારી મારા વપરાય એ હું થઈ શકું નહીં. તમે કહો મારી ગાડી, તમે ગાડી થઈ ગયા? નહીં. મારી વાડી થઈ ગયા? નહીં. અલા સમજાય છે કે એમને એમ? આ તો એકડો ઘૂંટાવું છું. હવે જુઓ, જો તમને આટલું સમજાતો મારું મારી મારા વાપરીએ હું હોઈ શકું નહીં, તો હું તમને પૂછું છું, જ્ઞાનેન્દ્રિયો કોની? મારી. કર્મેન્દ્રિયો કોની? મારી. મન કોનું? મારું. શરીર કોનું? મારું.
જો આવું બધું ઇન્દ્રિયો, શરીર, મન એને માટે પણ જો આવું વપરાતું તો એ હું કેવી રીતે થઈ શકું? એટલે હવે તો સમજાય છે કે નહીં? સ્વામીજી બોલ્યા જ કરો, અમે સમજવાના નથી. કઈ નહીં ભાઈ, માસ્તર છું ધંધાથી, પણ માસ્તર એટલે ખબર છે માનસ સ્તર સુધી જઈને સમજાવે એવો માસ્તર. તો ફરતી સમજાવું. આ ચશ્મા હું ધારણ કરું છું. હું ચશ્મા થઈ ગયો સાહેબ? એટલે હા કે ના તો કહો. પણ હું જેને ધારણ કરું એ હું હોઈ શકું નહીં. ભગવાન રામના મંદિરમાં પગે લાગવા જઈને ખભા પર શું લટકાયેલું છે? ધનુષ. એટલે ભગવાન રામે ધનુષ ધારણ કર્યું એટલે રામ ધનુષ કહેવાય? હા કે ના? અને પેલો બંસીધરામ લઈને ઊભો છે પિતાંબરધારી, એને બંસી ધારણ કરી છે. તો કૃષ્ણ બંસી કહેવાય કે બંસીધર કહેવાય? શું કહેવાય? બંસીધર કહેવાય કે નહીં? એટલે આ મારો ભગવો કપડો છે, આ ડ્રેસ, આ જબ્બો મારો છે, આ મેં ધારણ કર્યો છે. હું જબ્બો લાગુ છું કે માણસ લાગુ છું? હે? એટલે હમણાં જબ્બો લાગતો તમે લોકો કિન્ના બાંધીને પતંગ જેમ મને ઉડાવી દો મારા બેટા અમદાવાદી. તો જુઓ, હું જેને ધારણ કરું છું એ હું હોઈ શકું નહીં. હવે હું તમને કહું છું, આ વસ્ત્ર હું હોઈ શકું નહીં. હાડકા, માંસ અને ચામડાનું આ શરીર રૂપી વસ્ત્ર એને ધારણ કર્યું છે, એની અંદર રહેનાર હું સતચિત આનંદ આત્મા છું. અને શરીર મેં ધારણ કર્યું હોય તો હું શરીર કેવી રીતે થઈ શકું? સ્વામીજી તમે તારે એકલો ઘૂંટ્યા કરો ને તમારા હાથ દુખશે, માર શું એમાં? વાંધો નહીં. મારે એટલું જ કહેવું હતું, ધારી લોકો શરીર નથી. જો હું શરીર ના હોઉં સાહેબ તો હું કોઈ પણ કર્મ કરી શકું નહીં. પરંતુ પ્રશ્ન છે સમાજમાં, કારણ કે સમાજ કર્મની ભ્રાંતિમાં ડૂબેલો છે. માટે અજ્ઞાનમાંથી પ્રશ્ન પૂછાય છે. શું પ્રશ્ન પૂછાય? પુણ્ય પ્રાપ્ત કરવા શું કરવું પડે? ત્યાં જઈને ગંગાજીમાં જઈને કુંભના મેળામાં જઈને ડૂબકીઓ મારવી પડે? મને કોઈ કીધું કે હમણાં એવી કુંભની કોઈ સિરિયલ ચાલે જ નહીં. એટલે ટીવીમાં છે કે નહીં? હે? હર કુંભના મેળામાં કેટલા લોકોના અવાજ થશે? અરે લાખો. સ્વામીજી જ્યારે પેલું મુહૂર્ત નીકળે ને, મારા મારીને પડા પડી જગા ના મળે. પણ તમારે કર્મ નહીં કરવાનું. આ કુંભના મેળામાં જાઓ સાહેબ, હું તમને સરળ રસ્તો બતાવી દઉં. હવાનું જે મુહૂર્ત આવવાનું હોય તમારે દૂર ત્યાં ઉભા રહેવાનું. તમારી પાછળ હજારો લોકો હશે, તમને એ વાત ધક્કે ચલાવશે, ધક્કે ચલાવશે, ધક્કે ચલાવશે. તમારે કંઈ નહીં કરવાનું, લોકો જ તમને ગંગા સુધી પહોંચાડી દે. પણ તમે જો શિયાળાનો મહિનો છે, આ મુહૂર્તમાં આપણે ડૂબકી મારવી છે, નાહવું છે, પુણ્ય કમાવવું છે, તો હવે તમને એમ થયું એક મારું બેટું ધોતિયું બદલાવવા માટે લાયા હતા, પણ હવે ધક્કે એવા ચડાયા તો તમારે જે સ્પેર ધોતિયું હતું ને, ધક્કે ચડો તો ગંગાજીમાં જાઓ, જે ધોતિયું બદલીને બીજી વાર પહેરવાનું હોય ને એ ભીનું થઈ જાય. એટલે તમે ડૂબકી તમારી પણ પેલું એક ધોતિયું ઊંચે રાખી અપ કરવા જાઓ છો. તમારું મન ક્યાં હોવું જોઈએ? પરબ્રહ્મ કે પરમાત્મામાં. મારું મન ક્યાં? ધોતિયામાં. મન કે હુકું રહેવું જોઈએ ધોતિયું. એટલે આ કર્મ તમને ક્યાં લઈ જશે? અને તમે તો પણ કર્મ નશામાં છો, બેહોશ છો. એટલે તમારે એવું જ પૂછવું છે કે પુણ્ય પ્રાપ્ત કરવા શું કરવું પડે? કયા મુહૂર્તમાં, કઈ નદીમાં, કેટલી વાર ડૂબકી મારવી પડે ને ખોટું ખોટું બોલવું જ પડે. ગંગા નાયા હું હનાન મરી ગયા. એટલે માછલાને મોક્ષ મળી ગયો હોત અને શાસ્ત્રો ગોખવાથી મોક્ષ મળતો હોત ને, તો ઉદય છે ને એ વેદોના વેદો ખાઈ જાય. પાપનો નાશ કરવા શું કરવું પડે અને પુણ્યની પ્રાપ્તિ માટે શું કરવું પડે, ચિત્તની સ્થિરતા માટે સ્વામીજી શું કરવું પડે, શીખવાડી દો અમને આજે ને આજે. કેમ? અમને કર્મની ખંજવાળ ઉપડી છે, અને કર્મની ખંજવાળ છે ને ખણી ખડીને લોહીની કાઢીએ ત્યાં સુધી શાંત થશે નહીં. એટલા માટે પ્રશ્ન છે. જ્ઞાન કથમ જ્ઞાનમ અવાપનોતિ. જ્ઞાન મળે કઈ રીતે? કયા કર્મથી જ્ઞાન મળે? કઈ રીતે વૈરાગ્ય પ્રાપ્ત થાય? કઈ રીતે એ આત્મા મળે? કઈ રીતે? અરે મૂર્ખ,
કોઈ દાડો ના મળે આત્મા. હે, કોઈને મળે નથી. શું ગપ્પા મારો છો? કોઈને મળશે નહીં. એ મૂર્ખામી જેવી વાત કરો છો. કેમ ના મળે? મળેલો જ છે, ભીતર જ છે. મેળવવાનો પ્રશ્ન જ ખોટો છે, જાણવાનો પ્રશ્ન છે. બેઝિક ફંડામેન્ટલ ક્વેશ્ચન કયો છે? જ્ઞાનનો, જાણવાનો. કથમ જ્ઞાનમ અવાપનોતિ. આત્મા મળે નહીં. મળેલો હોય કોઈ દિવસ ના મળે. પણ સમજ, જ્ઞાન તો મળે કે નહીં? અમને કોઈ દિવસ નહીં મળે. કેમ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તું જ્ઞાન સ્વરૂપ છે, જાણ. જ્ઞાન બજારમાંથી લેવાની વસ્તુ નથી. ટૂંકમાં, દુઃખ દૂર કેવી રીતે થાય? દુઃખ કોઈ દિવસ દૂર નહીં થાય. સમજ, અમારું દુઃખ દૂર થશે જ નહીં તો કાલથી આવવાનું બંધ કરી દઈએ. એ તમારો પ્રશ્ન છે, મારો નહીં. હું તમને કહું છું, તમારું દુઃખ દૂર નહીં થાય તો સમજ શું કામ આવીએ છે ગાડી? એ કહી દઉં. તમે આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ છે એવું જાણી લો. હું સત છું, ચિત્ત છું, આનંદ છું. હું આનંદ છું એવું જ્ઞાન પ્રાપ્ત થાય, દુઃખ હશે નહીં. કેમ? Two opposites cannot exist at one time, at one place, simultaneously. જેમ તડકો એટલે અજવાળું અને અંધારું એક સાથે, એક સમયે, એક સ્થળે સહ અસ્તિત્વમાં હોઈ શકે નહીં. એવી રીતે હું આનંદ સ્વરૂપ છું તો દુઃખ કોઈ દિવસ ત્યાં રહી શકે નહીં, હોઈ શકે નહીં. એટલે યાદ રાખજો, તમારું દુઃખ કોઈ દિવસ દૂર નહીં થાય. ભ્રાંતિમાં પડતા નહીં. અમારા જેવા કપડાવાળા ઠગી જશે, ઠગીને છેતરી જશે તમને. પણ સામેથી અમે લોભિયા હઈએ તો અમારા જેવા ધૂતારાનો ઠેર ઠેર અમે તો રખડતા આવીએ છીએ. ટૂંકાણમાં, કર્મના નશામાંથી પ્રશ્નો પૂછાય છે, અને કર્મના નશામાંથી જ્યારે પ્રશ્નો પૂછાય ત્યારે યાદ રાખવાનું કે આપણે હું દેહ છું એવી ભ્રાંતિમાં જીવન જીવીએ છીએ. એટલે કર્મોથી સમાધાન શોધવાનો એક પ્રયાસ કરીએ છીએ. જો સાંભળજો સાહેબ, જે તમારું સ્વરૂપ નથી ને એનો જ ત્યાગ થઈ શકે. જે તમારું સ્વરૂપ છે ને એનો કોઈ દિવસ ત્યાગ નહીં થઈ શકે. એટલે સ્વામીજી શું કહેવા માંગુ છું? કહેવાય એ માગું છું કે પેલો ઝેરી સાપ હોય ને, ફેણવાળો, એની અંદર શું હોય? ઝેર હોય. પણ કોઈ દિવસ સાપે એવું વિચાર્યું છે કે મારું ઝેર છે એનો ત્યાગ કરું? ના, કારણ કે એ તો એનું સ્વરૂપ છે, એના પર તો એનું જીવન ટકી રહ્યું છે. અને બીજા પ્રાણીને ખાવા માટે, એને બેહોશ કરવા માટે એ પોતાનું સ્વરૂપ છે એ છોડી શકે જ નહીં. એટલા માટે આનંદ તમારું સ્વરૂપ છે, સત તમારું સ્વરૂપ છે, ચૈતન્ય તમારું સ્વરૂપ છે, આનંદ રૂપ તમે છો. અને માટે સ્વરૂપ છે એનો ત્યાગ ન થાય. હવે સમજાવું છું. તમે દુઃખ સ્વરૂપ છો? ના, શાસ્ત્રોએ એવું નથી કહ્યું સત ચિત્ત દુઃખ રૂપોહમ, એવું નથી કહ્યું. પણ સત ચિત્ત આનંદ સ્વરૂપોહમ એવું કહ્યું. જેનો ત્યાગ તમે કરવાની ઈચ્છા રાખો છો એ ત્યાગ તમે જે નથી એનો જ થઈ શકે. તમે જે છો એનો ત્યાગ થઈ શકે નહીં. ત્યાગ થયો નથી, ત્યાગ થશે નહીં. તમે આત્મ સ્વરૂપ છો એટલે કદાપી આત્માનો ત્યાગ કરી શકશો નહીં. અને આત્માની પ્રાપ્તિ પણ તમને કોઈ કર્મથી કદાપી થઈ શકે તેમ નથી. સમજી, સાચું કહી દો ને, કંઈ કરવાની જરૂર નહીં, કંઈ કરવાની જરૂર નહીં. અંતિમ 1 મિનિટમાં મારી વાત પૂરી કરું. તમે સવારે જાગી જાઓ છો અને જાગવા માટે ઓશિકાને ગુંબા મારો છો, રજાઈને લાતો મારો છો, બૂમરાણ કરો છો. ના, તો કેવી રીતે જાગી ગયા? સમજી, એ તો કંઈ કરવાનું ના હોય જાગવા માટે. બસ આખી રાત સૂતાય પણ જાગી જ જવાય. મારે એટલું જ કહેવું છે, કંઈ કરવાનું નહીં ભાઈ, જાગી જ જવાશે. પણ સ્વામીજી સમજાય તો કેવી રીતે જાગી જવાય? સમજાય તો હમણે જ દઉં.
આ ઘડિયાળના કાંટા કહે છે બંધ કર બંધ કર બંધ કર. અને અમને લોકોને બહુ રોગ લાગુ પડ્યો હોય ને, અમે લોકો એવી વાહન ચલાવીએ છીએ ને કે અમને બ્રેક મારવાની ટેવ નથી. એક્સિલેટર દબાય દબાય કરીએ, એક્સિડન્ટ થઈ જાય, અકસ્માત થાય. એ પહેલાં મારી વાણીને વિરામ આપું. કેવી રીતે કંઈ પણ કર્યા વગર જાગી શકાય એની વાત સવિસ્તારપૂર્વક આવતીકાલે સમયસર સમજાવવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.